બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય. ભગવાનને યાદ કરી એક કીર્તન ગાઈશું. પ્રેમ સખે સમજો નાહી ઊંડે, એક बिसर न जाजो मेरे में, यह वर मांगू मैंने, बिसर न जाजो मेरे में, यह वर मांगू मैंने, बिसर न जाजो मेरे में,
यो नमो जनय भगोना जनय भगोन प्रभो मानत नाही जनय भगोन प्रभो जनय भगोन प्रभो मानत नाही पुरव के रे पुरव के रे विसरन जायो मेरे में यार मांगो मैंने दीनबंधु अति मृदुल स्वभाव गाँव में निज दिन की दीनबंधु अति मृदुल स्वभाव गाँव में निज दिन की प्रेम सखे प्रेम सखे हो प्रेम सखे प्रेम सखे समझो नहीं ओटे 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 एक भरोसो थे एक भरोसो थे विसरन जाजो मेरे में विसरन जाजो मेरे में यावर मांगो मैंने विसरन जाजो मेरे में यावर मांगो मैंने ओ यावर मांगो मैंने यावर मांगो मैंने श्री ठाकुर जी महाराज ની જય થોડી વાર ભગવાનને યાદ કરી ધૂનનો લાભ લેશું ત્યારબાદ કથા વાર્તામાં પ્રવેશ કરીશું સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલી જાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 હરિ બોલ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે નાસાદિશે નિર્મળે શોભે
મુખ ચંદ્ર બિંબ સરકો તે મંદ હાસે મળી તે મંદ હાસે શરણાગત પાપ પર્વતા ગણયિત્વા ન તદીય સદ્ગુણં અણમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસીને કંદ ફૂલ પલાસીને મહાતપસ્વી શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 27 જુલાઈ 2024 પવિત્ર ચાતુર્માસની અંદર આપણે સૌ કોઈ નીલકંઠ ચરિત્રની કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આજે દિવસ 6 કથા ભાગ 34મો આપણે આજે આવ્યા છીએ. એના મંચ ઉપર આપણને સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો, આજના મૂક અમારા યજમાન એવા પરમ ભક્ત, નામ લેવાની તો એણે કોઈ દિવસ હાજ પાડી નથી એવા આત્મીય અમારા પરમ ભક્ત તથા આજે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રની કથા એનો લાભ લેવા પધારેલા પ્રેમી સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઘણા મુમુક્ષુ આત્માઓ એટલે તમારે બધાને લેવડાવવાનું, વાંધો નહીં, એટલે ખબર પડે પૂજનમાં હોય. આ તો બહાર ના હોય એટલે આપણને કંઈક મારું નામ લેતા નહીં. હા, પણ આ રંગોત્સવ હોય, પછી શું કહેવાય, હનુમાન જયંતીનો ઉત્સવ હોય, હમણાં આપણે બજેટ કઢાવી રહ્યા છીએ એલઈડીનું અને જોડે જોડે મિક્સરનો, એનો ખર્ચો હોય. આ બધા ખર્ચાના એક જ સેવક છે, પણ એનું ક્યારેય નામ લેવાનું નહીં. જોઈએ એટલા પૈસા માંગો આપી દેવાના તમને,
પણ નામ લેવાનું એટલે એનું નામ લેવાનું નહીં, એટલે પેલો કે ને આનું નામ લેવાય એવું નામ લેવાનું નહીં, જાહેરમાં નામ નહીં લેવાનું એમ. એવો મુખ સેવક છે અમારો, અને એ પણ અમારી સાથે બહુ જ નાનપણથી રહેલો ભણેલો, એટલે એને હેત એટલે પહેલેથી જ જોડાયો છે એવો. આજે એના માટે પણ આપણે વિશેષ ભગવાનને પ્રાર્થના કરીએ. મહારાજે બહુ આખા પરિવારને ખૂબ સુખીઓ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરીએ એથી પણ હજુ વિશેષ ને વિશેષ ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ મળ્યા જ કરે ને મળ્યા જ કરે. સાંભળશે તો ખરો કથા મારી, એટલે અત્યારથી કહી રાખો ને. શેઠ છે મોટો, તો એ નાનપણથી ભણેલો ને, એટલે હજુ તુકાર જ બોલાવું છું. એટલે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. કથાની અંદર હવે પ્રવેશ કરીએ. ભગવાન નીલકંઠ મહાપ્રભુ દિન પછી દિન ગુજરાતની અંદર એ નવા નવા પ્રાંતને પવિત્ર કરતા પાવન કરતા પોતાના ભક્તજનને સુખ આપતા ભગવાન હવે આગળ વિચરણ કરી રહ્યા છે. ભગવાન ગુજરાતની અંદર આવ્યા પછી તો હવે કષ્ટ બહુ ઓછા થઈ ગયા છે ભગવાનને. ઉપવાસો એક જ વાર પડ્યા, હવે ઉપવાસ ભગવાનને પડતા નથી. હવે તો બધા ભગવાનને પ્રાર્થના કરે. શું કરે? શેની પ્રાર્થના કરે? હે, તમે એક આમ માર્કિંગ કરું, ભગવાન જ્યારથી ભરૂચને વટ્યા છે ત્યારથી લઈ એકેય દિવસ ભગવાન ભૂખ્યા રહ્યા હોય એવું બન્યું હશે નહીં. અંબાલી ગામની અંદર મહારાજ આવ્યા હતા, પેલા કયા બાઈ હતા? રાજભાઈ. હાલો કથા યાદ રાખવા માંડ્યા, હો નામ યાદ રહેવા માંડ્યા. રાજભાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે ઘેર શું જમાડો? દૂધ પીવો. શું પીવો? દૂધ પીવો. મહારાજ દૂધ પીધું. 7 દાડા સુધી દૂધ પીવા ગયા. બોલો લો. એકેય દાડો ભગવાને એવું ના વિચાર્યું કે એકાદ દાડો આપણે રજા, રોજ પહોંચી જ જાય. બોલો. હા, ત્યાંથી ભગવાન નીકળ્યા, વડોદરામાં આવ્યા. ફરતા ડભોઈ થઈને ક્યાં આવ્યા? વડોદરામાં જ્યાં માંડવીમાં બેઠા ત્યાં રાત્રે કોણ આવ્યું? વાહ, તાલી તમારા માટે. હો, અમીરચંદ આવ્યો. અને અમીરચંદે મહારાજને કીધું, પ્રભુ સાંજનો સમય છે, જમ્યા નહીં હોય, કંઈક ભૂખ લાગી હોય તો તમારા માટે લેતા આવો. મહારાજ માટે ખીચડી લઈને આવ્યો, ખીચડી જમાડી. બોલો લો. કાલે મહારાજ વડોદરાથી નીકળ્યા અને મહીસાગરના કિનારે આવ્યા, અને જ્યાં હજુ મહારાજ કિનારે પહોંચે ત્યાં કોણ આવ્યું હતું? લાલદાસભાઈ આવ્યા. બોલો લો. મહારાજને અરે નીલકંઠ, ચાલો ચાલો ચાલો. ક્યાં? 84 ચાલી રહી છે બ્રાહ્મણોની, ત્યાં જમી લો. જમ્યા વગર અહીંથી જવાય? બોલો લો. ગુજરાતમાં મહારાજને ભૂખ્યા રાખ્યા, એટલે આજ મહારાજ ગુજરાતીને ભૂખ્યા રાખતા નથી. તઈ પછી કંઈક ભગવાન માટે તમે બધાએ કરેલું છે તમારા પૂર્વજોએ, એને ભગવાન ભૂલ્યા નથી. અને એના કારણે આજે તે ભગવાન સારામાં સારું જમવાનું જો ભારતની અંદર કોઈ જગ્યાએ મળતું હોય ને તો એ ક્યાં મળતું હશે? ગુજરાતમાં મળતું. બોલો લો. હા, અને ગુજરાતી જ્યાં જાય ને ખબર પડી જાય ને. ઇવન એરપોર્ટની અંદર પ્લેનમાં જાય તોય ખબર પડી જાય. ક્યાં જાય? પ્લેનમાં જાય તોય તે. હા, પાપડી, મઠિયો, કંઈક ને કંઈક છેલ્લે ઢોકળો, થેપલો, હા, અને અથાણાની સુગંધ તો આખા પ્લેનમાં આવે. હા, કે આ કંઈક આમ મહેક પેલા ગોરિયા હોય તો વોટ ઇઝ ધીસ કરતા આવે કે આ ક્યાંથી સુગંધ આવે, સ્મેલ. બોલો લો. હે, એટલે માટે ભગવાનને તમે બધાએ જમાડ્યું છે જે તમારા પૂર્વજોએ, એના કારણે આજે ભગવાન હજુ બધાને જમાડતા જ રહ્યા. વિચારો લો. હા, કારણ આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું દાન હોય ને તો એ છે અન્નનું દાન. શેનું દાન છે? અન્નનું દાન. તમે કોઈ પૈસા કોઈ માણસને આપી દો, એ માણસ શું કરશે એનું કઈ નક્કી નથી.
તમને દેખાતો હોય ગરીબ ને હાંજ પડે પાછી શું જોઈતી હોય? એ તમે 50 રૂપિયા આપ્યા હોય તો 20 રૂપિયાની લાવીને હાંજે પી લે. પણ તમે અન્નનું દાન આપો એને. અન્નનું દાન એટલે સરકાર જેવું અન્નનું દાન નહીં કે 25 કિલો ચોખા, 5 કિલો તેલ ને 3 કિલો ખાંડ ને બધે આપે ને પછી ઓલો લઈને જાય દુકાનવાળાને. કેટલો ભાવ ચાલે છે? ખાંડનો 40 રૂપિયા, 30 રૂપિયામાં લઈ લે 10 રૂપિયાનો ફાયદો સીધો. હે અને ઉઠાઈ લેવાના પૈસા. એવો નહીં. શું? અન્નનું દાન એટલે એને જમવાનું આપો, ભોજન આપો. શું આપો? ભોજન આપો. અને આજ કહેતા આનંદ થાય, આપણા લોયાધામ પરિવારની અંદર દાદા ગુરુજીનો જ્યારે સ્મૃતિ મહોત્સવ થયો, પહેલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1 કંડારીની અંદર, અને ત્યારે ગુરુજીએ એક સંકલ્પ કર્યો કે આજે દાદા ગુરુજીનો આટલો મોટો ઉત્સવ ચાલી રહ્યો છે, આ ઉત્સવની રોજ સ્મૃતિ રહે એના માટે આપણે 1 વર્ષ સુધી સદાવ્રત ચલાવવું છે. કેટલા વર્ષનો સંકલ્પ લીધો હતો? 1 વર્ષ. ગરીબોને ભોજન રોજ કરાવવું છે. અને એ બીડું વડોદરાના સંતોએ ભક્તોએ ઝીલ્યું. અને એ ત્યારથી 1 વર્ષના સંકલ્પથી લઈ આજે 10 વર્ષ પૂર્ણ થયા અને 11મા વર્ષની અંદર પ્રવેશ છે. અવિરત રોજ સદાવ્રત ચાલે. વિચારો લો. પહેલા તો યજમાનો કરવા પડતા હતા, ગોતવા પડતા હતા, વિદેશોથી લાવવું પડતું હતું. પણ આ દર્શન સ્વામી ઘણી વાર મારી ભેગા થાય અને ત્યારે વાત કરતા હોય કે 1 વર્ષ પૂર્ણ થયું, 2 વર્ષ પૂર્ણ થયા, 3જા વ્રતથી અમારે કોઈ દિવસ કોઈ પાસે માગવા નથી જવું પડ્યું. બધા ઓટોમેટિક આ સદાવ્રતની અંદર આપે, સદાવ્રતની અંદર આપે. એટલું જ નહીં, વધે. બોલો, ના પાડવી પડે. અન્નનું દાન. અને એની અંદર કોઈ ગરીબ, સાચો ગરીબ કોઈ દિવસ જમી જાય, એના અંતરના આશીર્વાદ જો મળી જાય, બહુ મોટું જીવનમાં કામ થઈ જાય. હા, બહુ મોટું કામ થઈ જાય. આપણા પ્રારબ્ધને બદલી નાખે. શું બદલી નાખે? પ્રારબ્ધને. આ દુનિયાની અંદર 2 એવી વ્યક્તિઓ છે હાલતી ચાલતી કે તમારા લેખ ઉપર મેખ મારી શકે એવી આ દુનિયામાં 2 વ્યક્તિઓ છે. એક છે ભગવાનના એકાંતિક સાધુઓ, કે તમારા જીવનની અંદર પ્રારબ્ધની અંદર ક્યારે સુખના દાડા લખ્યા જ નથી. દુઃખ ને દુઃખ જ લખેલું આવ્યું છે. પણ જો એનો આશીર્વાદ મળી જાય, હૃદયથી એની પ્રાર્થના થઈ જાય, તો તમારું દારિદ્રપણું જાય અને તમે સાહુકાર બની જાઓ. શું બની જાઓ? સાહુકાર બની જાઓ. એવા તો આપણે સત્સંગના અનેક પ્રસંગો છે. બહારના ગોતવા જવાની જરૂર નહીં. સત્સંગમાં જ એવા અનેક પ્રસંગો છે કે જેના જીવનની અંદર રામપત્તર સિવાય કાંઈ લખ્યું નહોતું, ભીખ માંગીને જ ખાવાનું. પણ એ મોટા મોટા એ મંત્રીઓ બની ગયા, મોટા મોટા શેઠ બની ગયા, મોટા મોટા સાહુકાર બની ગયા. વિચારો લો તો. શેનાથી? મોટાના આશીર્વાદથી. અને બીજા કોઈ ગરીબ હોય, ગરીબ એટલે ફાટેલા કપડાં પહેર્યા હોય, ઝૂંપડામાં રહેતો હોય, એને જ ગરીબ કહેવાય એવું નથી. સ્વભાવથી પણ ઘણા માણસ કેવા હોય? ગરીબ હોય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એક વાત લખી કે અમે બ્રાહ્મણ, ગરીબ અને ભગવાનનો ભક્ત, આ 3ને દુખવતા શું થઈએ છીએ? બીએ છીએ. બીએ છીએ મીન્સ ડરીએ છીએ. સ્વયં ભગવાન આવું લખે છે. કારણ એના હૃદયની અંદર રહેલા ભગવાન જો રાજી થઈ જાય તો કામ થઈ જાય, અને જો એના હૃદયમાં રહેલા ભગવાન નારાજ થઈ જાય તો કાલે સ્નેહ સ્વામી કહેતા હતા ને, ગુરુજીને પેલું બર્થડેની અંદર પ્રવચનમાં વાત કરતા હતા ને કે એના જીવનો શું થઈ જાય? નાશ થઈ જાય. જીવનો નાશ ક્યારેય થતા જોયો તમે? આપણું શાસ્ત્ર તો એમ કે છે જીવ તો અજર છે, અમર છે, છેદાય નહીં, ભેદાય નહીં, બળતો નથી, જળતો નથી, કાંઈ નથી થતું. તો એ નાશ કેમ ન થઈ જાય? કહો જોઈ તમે. પર્વત થઈ જાય. વાહ, જો હે, પર્વતનો દેહ આવે
આજે આ તમે ગિરનાર પર્વત હું ને તમે જોઈએ છીએ, હિમાલય પર્વત જોઈએ છીએ, આ બધા પર્વતો એની અંદર આત્માઓ રહેલા છે. આ તમે અહીંથી ભરૂચ જાઓ, કયો વડ છે? કબીર જ્યારે નર્મદાના કિનારે ગયા અને પછી ત્યાં પેલું દાંતણ કરીને પછી ચીર નાખી અને એમાંથી વડલો થયો. આજે હા એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એનું મૂળ ગોતવું હોય તો અઘરું પડી જાય, એટલો મોટો વડ. એ વડની અંદર શું રહેલો છે? જીવ રહેલો છે. એની અંદર ભગવાન એને પ્રવેશ કરાવી દે. જા હવે એ વર્ષો સુધી પડ્યો રહે એટલે શું થઈ ગયો કહેવાય? જીવનો નાશ થઈ ગયો કહેવાય. આવી રીતે નાશ થઈ જાય. ના મનુષ્યનું શરીર મળે, ના 84 લાખ જન્મમાંથી એકઈ જન્મ મળે. એ પડ્યો રે આખી 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 શું કહેવાય? બ્રહ્માંડનો, પૃથ્વીનો નાશ થાય ને ત્યાં સુધી એ પડ્યો હોય એમને એમ. બોલો લો. હા, માટે ગરીબને જમાડજો. તમારી આજુબાજુમાં રહેતા હોય, ક્યારેક કંઈક બહાર નીકળ્યા હોય, કોઈક ગરીબ બેઠો હોય, ભૂખ્યો હોય, એક શું કહેવાય પેલું બિસ્કિટનું પેકેટ લઈને આપજો. તમારાથી બને તો એને ફૂડ પેકેટ એક સરસ મજાનું લઈને આપી દેજો. ક્યારેક તમારાથી બને તેને દૂધની નાની થેલી આપી દેજો. ઉનાળો હોય તો છાશની થેલી આપી દેજો. અને જો એ રાજી થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. હા, આજે ભગવાન નીલકંઠ આ પૃથ્વી ઉપર ફરે છે. નથી સાથે કોઈ બેંક બેલેન્સ, નથી કોઈ જાતની 1 રૂપિયાની મૂડી, નથી કોઈ જગ્યાએ કંઈ પોતાની પ્રોપર્ટી. બસ એકલા નાનકડી એવી ધોતલી ભેર, હાથની અંદર કમંડળું છે, દંડ છે, ખભાની અંદર મૃગ છાલ છે, ગળાની અંદર ભગવાન શાલિગ્રામને બાંધ્યા છે, નાનકડી એવી જટા છે, હાથની અંદર માળા છે અને એ ચાલ્યા જાય છે. બોલો લો. હા, ભગવાન શ્રી હરિ કાલે ક્યાં હતા? ક્યાં? બામણ ગામ હતા. લો, બામણ ગામની વાત તો રહી ગઈ પાછી. બામણ ગામમાં પેલા દવે કોણ હતા? કોણ? ખોડાભાઈ. હા, જો હું ભૂલી ગયો પણ તમને યાદ રહી ગયો. કેવું પડે. હા, ખોડાભાઈએ શું મહારાજને કર્યું પાછું? દાળને, મઠની દાળને બાજરીના રોટલાનું ભોજન કરાયું. બોલો લો. ભગવાન શ્રી હરિ કે અહીંયા તો આનંદ આનંદ છે, હવે ગુજરાતને છોડીને કાંઈ જવું. તો પછી તપશ્ચર્યા બહુ કરી, હવે અહીંયા એ ભગવાન પણ બતાવીશું અને અહીંયા જ આનંદ કરીશું. મહારાજને એવું તો વિચાર આવ્યો જ હશે ગુજરાતમાં આવ્યા પછી. હા, એટલે જ મહારાજ પછી અહીંથી બહાર ગયા. એટલે મહારાજ હવે ગુજરાતમાં વિચરણ કરે છે. ભગવાન શ્રી હરિ બામણ ગામથી નીકળ્યા છે અને મહારાજે વિચાર્યું કે હવે ધીરે ધીરે ચરોતર બાજુ જવું. કોનમ તો ફર્યો, હવે કઈ બાજુ? ચરોતર બાજુ જવું. ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળ્યા. ત્યાંથી સંચેર્યા શ્રી ઘનશ્યામ, આવ્યા ગુણનિધિ આણંદ ગામ. કયા ગામમાં ભગવાન આવ્યા? આપણી બાજુમાં આવી ગયા. બોલો લો. આપણે બધા હતા નહીં, નકર મહારાજને આણંદથી આગળ જવા દે, નાવલી લઈ આવે તો જ કે હાલો ને હાલો. તઈ પછી પણ શાસ્ત્રમાં લખાયું હાડું બહુ ખરાબ. હા, કારણ કે પેલા ચરોતરની છાપ એટલી બધી સારી નહીં હોય એવું તો પાકું. પહેલાંય નથી અને હવે નથી હો. હા, વચ્ચેના સમયમાં મહારાજ જે પૃથ્વી ઉપર રહ્યા ને જોબન પગી ને આ બધા જે હરિભક્તો બધા થયા, બોચાસણના કાનદાસ ને આદિ જે બધા ભક્તો થયા, આપણા લાલદાસ ને પછી કશિયાભાઈ ને એ બધા જે હરિભક્તો થયા, ત્યારે બધો આનંદ હતો. હવે તો પાછો ઓછો થઈ ગયો. ધીરે ધીરે હવે પાછું જે પરિસ્થિતિ હતી એ બાજુ જઈ રહ્યા છીએ આપણે. નીલકંઠ વર્ણી ત્યાંથી આણંદ સીધાવ્યા. પણ મહારાજ આણંદ શહેરમાં પહોંચ્યા ને પણ ભગવાનનું મન માન્યું નહીં. અહીં કશે અહીં મજા નહીં આવે. કારણ કે મહારાજ સૌથી પહેલા રાજા ધીરાજ થઈને આણંદમાં આવ્યા ને તે સૌથી પહેલા આણંદવાળાએ છે ને સ્વાગત તો ભગવાનનું કર્યું જ. ના કર્યું એમ નહીં. બધા ફૂલથી કરતા, કોઈ મોતીથી કરતા, કોઈ ચોખાથી કરતા. આ લોકો કે બધી જગ્યાએ આવું જ મળશે તો અમારી યાદગીરી કેમ નહીં રહેશે? આપણે કાદવ ઉડાડો એની માને કહેશે. શું ઉડાડો?
કાદવ ઉડાડ્યો બોલો મહારાજ ઉપર. હા, પણ મહારાજ કેવા છે ખબર છે? કાદવ ઉડાડે ને એનું શું કરે? કમળથી સ્વાગત કરે ને એવું વિચારે. બોલો લો. દરબારોએ તલવારો કાઢી. મહારાજ કે એ આ બાદશું ને તો ફરી આપણે વેર થઈ જશે. એ બધાય નહીં, એ શાંતિથી સહન કરી નીકળી જવાય. ભગવાન નીકળી ગયા, વરતાલ ગયા. આ લોકોને પશ્ચાતાપ થયો. ઓહો, ભગવાન ભગવાન બધા જે માને છે આ ચરોતરની અંદર આટલા બધા, અને એમાં જોબન માને, એ તો શક્ય જ નથી કે ભગવાન ના હોય ને ભગવાન માને. એટલે હાલો આપણે બધા જઈએ. અને જો જોબન પગીને ખબર પડી તો હજુ એનો સ્વભાવ કંઈ છોડી દીધો. મહારાજ તો શાંતિથી વયા ગયા, પણ ઓલો જો સૈન્ય લઈને આવશે ને તો બધાને સીધા કરી નાખશે અહીંયા. પછી તો મહારાજની સવારી કાઢવા માટે વિનંતી કરવા ગયા. બોલો લો, શું કરવા ગયા? વિનંતી. પ્રભુ પાછા અમારા આણંદમાં પધારો, અમારે તમારું શું કરવું છે? ભગવાન કે આટલું જ કરવું, હજુ બાકી રહી ગયું છે? એવું નહીં, અમારી ભૂલ થઈ ગઈ મહારાજ, ક્ષમા કરો, ક્ષમા કરો. પછી મહારાજ આયા. જુઓ, માણસ છે ને દ્વેષથી જ્યારે બંધાયેલો હોય ને ત્યારે એટલો જ દ્વેષથી હોય, અને જો એને ભગવાન કૃપા કરે ને પ્રેમ થઈ જાય ને તો એટલો જ પાછો પ્રેમથી બંધાઈ જાય. હા, તમે જોબન પગીનું જીવન જુઓ. જે દિવસ મારને ફાડ હતો તે દિવસ કોઈ એનું નામ નહોતું લઈ શકતું, અને જ્યારે ભગવાનનો ભક્ત બન્યો ને ત્યારે એની કક્ષાએ કોઈ પહોંચી ના શકે એવો એકાંતિક ભક્ત બન્યો. ડાકુ હોય તો એવો, અને ભક્ત હોય તોય એવો બને. હા, એવી રીતની વાત છે. એટલે આ લોકોએ દ્વેષ કર્યો ને ત્યારે પૂરેપૂરો કર્યો, પણ ભગવાનને લઈને આવ્યા. ભગવાન લાયા ને એટલે ભગવાનને કે ઘોડા ઉપર જ તમારી સવારી કાઢવી. શેના ઉપર? અને એ પછી માણકી ઘોડી ઊંચી, હે, અને એના ઉપર મહારાજ બેઠેલા. શેરીની અંદર પ્રવેશ કરાયો ને તો મહારાજ ઉપર પેલા સજા બજા હશે એટલે અડી જતા હતા. એટલે મહારાજ કે અમે છે ને નીચે ઉતરી જઈએ, અમે ચાલતા ચાલતા આવશું, અમારે ઘોડી ઉપર બેહવું, કારણ કે અમારી ભાગ છે એ અડે છે, એટલે કંઈક વાગશે ને કંઈક પ્રોબ્લેમ થશે. એ મહારાજ ઉતરવા જાય ને ત્યાં તો આણંદના ભક્તો કે મહારાજ 2 ફૂટ હમણાં ખોદી નાખીએ છીએ આખી શેરી. કેટલા ફૂટ? બોલો લો. અને આખી શેરી ખોદી નાખી. શું કર્યું? આખી શેરી ખોદી, ગાળ કાઢી, મહારાજને ઘોડી ઉપર બેસાડીને જ લઈ ગયા. અને આજે આપણે બધા જે જગ્યાએ આપણું આણંદનું મંદિર છે ત્યાં શું કહીએ? ઊંડી શેરીમાં મંદિર છે આપણું. કઈ જગ્યાએ છે? એ ત્યારથી ઊંડી શેરી બની છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી હજુ શું કહીએ છીએ આપણે? ઊંડી શેરી. અને બોલો લો. હા, એટલે મહારાજ કે અત્યારે નહીં, હજુ વાર છે અહીંયા આવવાની. એટલે મહારાજ કે હાલો આપણે હવે અહીંથી શું કરીએ? નીકળીએ. મહારાજ ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નાથ ગયા છે ડાકોર, દીઠા ડાકોર ના તે ઠાકોર. ભગવાન નીલકંઠ અહીંથી સીધા આણંદથી રસ્તો પકડ્યો અને ક્યાં? ડાકોર પહોંચ્યા. ડાકોરમાં ગયા ત્યાં તો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ કે. જ્યાં જય બોલાવે ને કોમળ અવાજ સાંભળ્યો ત્યાં તો બધા જે દર્શન કરતા હતા ને, શું કરતા હતા? બધા જે દર્શન કરતા હતા ને બધા ભગવાનની સામેથી જોતા જોતા કોની સામે જોવા લાગ્યા? ભગવાનનું કામ જ આ હતું. હા, જ્યાં જાય ને કામણ લગાડવાનો ને લગાડવાનો. હા, આ તો સારું હતું. ભગવાન એ સમયની અંદર છે ને બહુ સાંખ્યોગી બહેનો બનાવવાનો હતા મહિના. ટક્કર સાધુ કરતા વધારે કોનો અર્થ? કારણ કે જે જોવે એ મહારાજમાં મોહે, જે જોવે એ મહારાજમાં. અને મહારાજ જેવું રૂપ આ તમારું કોઈનું હોય અંદર? બોલો જ ખરા. તે તમારામાં પછી મોહ આવે. બોલો લો. હા, પણ ભગવાને પેલી 2 બહેનો હતી ને, ઓલી રામાનંદ સ્વામીની શિષ્ય કોણ હતી? હરબાઈ ને. એનો જે અનુભવ લીધેલો ને એટલે મહારાજ કે આ ધંધામાં પડવા જેવું જ નહીં. આ વિરોધ કરે તો એટલો કરે અને પ્રચાર કરે તો એટલે આપણે આમાં બહુ નહીં પડવું. એટલે મહારાજ પછી ત્યાંથી જ સ્ટોપ કરી દીધું. હા, પછી પાછા ગઢડે આવ્યા ને પછી જીવબાન, લાડુબાન બધા બહેનો પ્રેમી ભક્તો એ સ્વભાવોને
બધા કોરી બોરી હરકા કરી મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા. એટલે મહારાજે કીધું હવે ત્યાગી બહેનો થાવ, વાંધો નહીં. પછી થઈ બહેનો બધી. બોલો લો. ભગવાન ડાકોર પધાર્યા, બધાની નજર મહારાજ સામે. મહારાજ ત્યાંથી નીકળ્યા, બધા પાછળ પાછળ ચાલતા ભાઈ. ગોમતીના કિનારે આ ગોમતીજી જયંતિ સાથે સાથે બધા આયા. મહારાજ કે અમારે બસ હવે ડાકોરના દર્શન કરવા જાઓ, હવે અમારા દર્શન અહીંયા પૂર્ણ થયા. મહારાજે બધાને મોકલ્યા, બધા ગયા. ભગવાન શ્રી હરિ રણછોડરાયની એ આમને સામને ભેટ કરી. ત્યાંથી ભગવાન શ્રી હરિ ઉમરેઠ ગયા. ક્યાં ગયા? ઉમરેઠ આવ્યા. ઉમરેઠ આવતાની વચ્ચે જ ભગવાન શ્રી હરિ આસો સંવંત 1855 ફાગણ સુદ એકાદશીના દિવસે સીધા ઉમરેઠ પધાર્યા. આ જગ્યાએ ખેડાવાળ બ્રાહ્મણની નગરીની અંદર રણછોડરાય પોતે સ્વયં ગાડું ચલાવીને ભક્ત બોડાણાને તેમાં સુવરાવીને લાવ્યા હતા. આજે ભગવાન જે સ્થાનમાં પહોંચ્યા ને ત્યાં બોડાણો રોજ ક્યાં જતો? દર પૂનમે ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? દ્વારકા જતા હતા. ક્યાં જતા હતા? દ્વારકા જતા હતા. પછી એની ઉંમર થઈ, એને એ બધી કથા તમે બધા જાણતા જશો. અને પછી ભગવાનના છેલ્લા દર્શન કરવા ગયા. અને પછી મહારાજની પાસે ભગવાન પાસે રડ્યા. રડીને જ્યારે નીકળતા હતા ત્યારે ભગવાન પછી એની સાથે ગાડામાં બેસીને ક્યાં આવ્યા? ડાકોર પધાર્યા. પણ ભગવાન પછી ગાડું ચલાવવા માંડ્યા, બોડાણાને સુડાઈ દીધો અંદર, કારણ કે જલ્દી આવવાનું હતું ને દ્વારકાથી. વચ્ચે પાછું બહુ જાજો સમય જાય સાયું એટલે લાયેલા. અને ભગવાન પછી આ જે જગ્યાએ ભગવાન પહોંચ્યા ને ત્યાં ભગવાને શું રાખ્યું હતું? ગાડું ઊભું રાખ્યું. બોડાણા જ જગાડ્યા. હવે જાગ, હવે નજીક આવ્યું ડાકોર, ઊભો થા હવે તું અને મને હુડાઈ દે. અને પછી ભગવાન હોઈ ગયા ને પાછા બોડાણા ગાડું ચલાવવા લાગ્યા. પણ ભગવાન ત્યાં જે ઊભા થયા ને ત્યાં એટલે ત્યાં ભગવાનના ચરણ પડ્યા. શું પડ્યા? ચરણ પડ્યા. અને આજે ત્યાં એક નાનકડું એવું મંદિર છે. અને તે મંદિરને શ્રી રણછોડરાય ભગવાનના પગલા મંદિર તરીકે ઓળખાય છે. કયા? શ્રી રણછોડરાય ભગવાનના પગલા મંદિર તરીકે. હવે ફરીને ક્યારેક જાઓ, તમે કોઈ ગયા નહીં હોય ડાકોર તો કેટલી વાર જઈને આવ્યા હશો, પણ હવે ફરીને જાઓ ત્યારે આ જગ્યાએ જજો દર્શન કરવા માટે. બરાબર? કે જ્યાં ભગવાન ડાકોર પહોંચતા પહેલા ઉમરેઠની ને વચ્ચે ત્યાં ઉતરેલા અને ત્યાં ભગવાનનું મંદિર છે. અને ત્યાં ભગવાન શ્રી હરિ રોકાયા. જાગનાથની જગ્યા છે જ્યાંય રાત વાસુરયા હરિ ત્યાંય. જાગનાથ ભગવાનનું મંદિર છે મહાદેવજીનું. ત્યાં ભગવાન નીલકંઠ મહાપ્રભુએ સુંદર મજાની જગ્યા જોઈ એટલે ગર્ભગૃહ દ્વાર જે હતો એની સામે જ ભગવાન સુંદર મજાનો એક ઓટલો હતો. એ ઓટલા ઉપર જઈ અને શું કર્યો? પોતાનો ઉતારો કર્યો. અને એ જ અરસાની અંદર સુંદર મજાનો ત્યાં એક યોગ થાય છે. શું થાય છે? ભગવાન ને ભક્તનો યોગ થાય છે. એની સુંદર મજાની હવે કથા ચાલુ થાય છે. શિવ દર્શન ને સાયમ કાળ આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ. શિવ દર્શન સાયમ કાળ આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ. શિવ દર્શન સાયમ કાળ આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ. શિવ દર્શન સાયમ કાળ આવ્યા
શ્રી હરિ જાગનાથ મહાદેવના મંદિરની અંદર બેઠા છે એ જ સમયની અંદર સાંજે સંધ્યા સમયે ત્યાં બે બ્રાહ્મણો આવ્યા. કોણ આવ્યા? બે બ્રાહ્મણો. એકનું નામ હતું દવે નરભેરામ, બીજાનું નામ હતું ઠાકોર રૂપરામ. શું નામ હતું? એકનું નામ ઠાકોર રૂપરામ અને બીજાનું નામ દવે નરભેરામ. હવે દવે કે ઠાકોર યાદ રહે તો રાખવાનું, નકર તમારે ખાલી નામ યાદ રાખવાના. એકનું નામ નરભેરામ, બીજાનું નામ રૂપરામ. બે નામ બરાબર છે. બંને જણા ભગવાનના દર્શન કરવા, શિવજીના દર્શન કરવા માટે રોજ આવતા હોત. હા, પણ દિવસ ખબર નહીં, ભગવાનની દયા કૃપા એને કારણે ભગવાનનો અભિષેક કરે છે. અભિષેક કરતાની સાથે ભગવાનને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને ભગવાનને પ્રાર્થના કરે છે. બંને શું કરે છે? પ્રાર્થના. પ્રેમે શંકરને પગે લાગે, ભગવાનને મળવાનું માંગે. ભગવાનના અભિષેક કરી અને પછી શું કરે છે? પ્રાર્થના કરે છે. ભગવાન પાસે વર માગે છે. શું માંગે છે? હે ભોળાનાથ, તમે પ્રસન્ન થાઓ તો અમને ભગવાન ભેટાડો. શું કહે છે? બોલો હવે તમે બધા. હવે શ્રાવણ મહિનો નજીક આવે છે ને, હે રોજે સવારે શિવજીને અભિષેક કરવા માટે ઘણા બધા જશો ને આમાંથી, અને ઘણા જતા હશો ને, તો જ્યારે અભિષેક કરો ત્યારે ભગવાન ભોળાનાથને શું રોજ પ્રાર્થના કરવાની? હે ભોળાનાથ, બોલો બધાય, તમો પ્રસન્ન થાઓ તો અમને ભગવાન ભેટાડો. બોલો લો. આવી રીતે ભગવાનને બંને આર્તનાદથી હૃદયથી પ્રાર્થના કરે છે. અને એ જળસાની અંદર સુંદર મજાનો બહારથી રુદ્રાષ્ટકમ સ્તોત્રના પાઠના સુંદર મજાના શબ્દ સંભળાયા. કોને કોને? રૂપરામને. અને તમને તો ગાયન સંભળાશે મને લાગે છે. આ રુદ્રાષ્ટકના સ્તોત્ર સંભળાય. હે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालं महाकालकालं कृपालं गुणागार संसार पारं नतोऽहम् चलत्कुण्डलं रोसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीश चर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रियं शङ्करं सर्वनाथं ભજામી. સુંદર મજાના આવી રીતે રુદ્રાષ્ટકના મંત્રને સાંભળતાની સાથે જ નિર્ભેરામ અને રૂપરામ બંનેની જે નજર લિંગ ઉપર હતી, શિવજીની ઉપર હતી, એની જગ્યાએ બંનેના મુખ પાછળ તરફ ગયા કે અલા, આ સુંદર મજાનો ઘેરો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? નાનકડા એવા ઓટલા પર નાનકડી એવી પલાઠી વાળી પદ્માસનને ધારણ કરી બાલા જોગી બેઠા બેઠા એક પછી એક સ્તોત્રના મંત્રનો પાઠ કરી રહ્યા છે. જે જોઈતું હતું એ હવે એને એવું લાગ્યું કે આપણને મળવા જઈ રહ્યું છે.
અને આ દુનિયાની અંદર ભોળામાં ભોળો દેવ હોય ને તો એ છે કોણ? ભોળા દેવ. કોણ છે? હા, એટલે તો પછી બેનો ગાય ને, ભોળા શંભુ તમારી ધૂન લાગી. ગાય છે ને એક ધૂન, હે લાગી ધૂન લાગી, શંભુ તમારી ધૂન લાગી. આ બધી હવે નાના હતા ત્યારે બધું આવું બધું સાંભળતા ને ગાતા, એટલે પછી બધું ભૂલી ગયા. હવે તો એક જ ભોળાને ગાવાના છે. ગયા પછી હા, ભોળામાં ભોળા દેવ હોય તો ભોળાના હાથ છે. અને ભોળા દેવ કેવા છે? એનાથી કોઈ મોટા હોય ને તો એને પાછો પકડી ના રાખે કે મારી જોડે જ રહે, તો મારી જોડે જ રહે, મારાથી દૂર જાય એને તરત એની પાસે મોકલી દે, જા જતો રહે. હા, કારણ કે એટલા માટે તે કૈલાસમાં બેઠા છે. ક્યાં બેઠા છે? કૈલાસમાં. કૈલાસમાં નથી કોઈ જાતનો રત્ન જડિત બંગલો, નથી કોઈ જાતના વૈભવ ને માણેકો. હા, આ દુનિયાની અંદર એક જ એવો દેવ છે કે એના ઘરેણા કોના હોય? સાપના તો ઘરેણા પહેરે. હા, સારું છે, પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ નહીં થતા. મહાદેવજી ત્રિશુલ હાથની અંદર હોય, ડમરું હોય, આમ કરીને આમ શું હોય, ફણીધર એ બેઠો હોય અને આપણી પાસે આવે, અચ્છા દીકરા આજા નજીક આજા. હે તો દીકરો નજીક આવવાની જગ્યા ક્યાં ભાગે? ભગવાન પેલા આવેલા કાઢીને બહાર મૂકી દો, પછી હું નજીક આવું, આપણે એમ કહીએ. બોલો, હે બોલો. પણ ભોળા દેવ ભગવાનને થયું કે આજ નીલકંઠનો ભેટો કોને કરાવી દઉં? નિર્ભયરામને અને રૂપરામને, બંનેને ભેટો કરાવી દઉં. ભગવાનની સામો જોતાની સાથે બંને ભૂદેવો ઊભા થઈ અને બહાર આવ્યા. દીઠા તેઓએ શ્રી ઘનશ્યામ, મન વૃત્તિ તણાણી તે ઠામ. દીઠા તેઓએ શ્રી ઘનશ્યામ, મન વૃત્તિ તણાણી તે ઠામ. ઊભા થઈને ભગવાનની પાસે આવવા જાય. એ બાલ સ્વરૂપ સુંદર મજાનો, એકદમ તેજસ્વી કાયા છે, હાડકા દેખાય એવી કાયા છે. હાથની અંદર સુંદર મજાની માળા છે. પોતે જ પોતાનું સ્વસ્વરૂપનું ધ્યાન કરી અને પોતાનો જ મંત્ર જપી રહ્યા છે. આવા ભગવાનને દેખતાની સાથે જ બંનેની વૃત્તિઓ શું થવા લાગી? તણાવા લાગી. અને એટલા માટે જ લખાયું, દીઠા તેઓએ શ્રી ઘનશ્યામ, મન વૃત્તિ તણાણી તે ઠામ. દીઠા તેઓએ શ્રી ઘનશ્યામ, મન વૃત્તિ ટાણાણી તે ઠામ. જેમ લોહ ચમક ભણી ચાળે, જેમ લોહ ચમક ભણી ચાળે. લોખંડ હોય, શું હોય? લોખંડ. અને એ સુંદર મજાનો મોટો પહાડ હેનો હોય? ચુંબકનો હોય. હેનો હોય? ચુંબકનો. ગુણાતીતાનંદ સ્વામી આ વાતોની અંદર એક દ્રષ્ટાંત આપે છે કે લાખ મણનો ચુંબકનો શું હોય? પહાડ હોય. અને આજુબાજુમાં જેટલું લોખંડ હોય તણાઈને ક્યાં બધું થાય ભેગું? બોલો તો ખરા. કારણ કે લાખ મણ લોઢો મોટો, એવડો મોટો ગોળો હોય તો આટલામાં તો અહીંયા હોલની બહાર પડ્યું હોય ને તો એ ક્યાં આવી જાય? ચોંટી જાય એને. હા, કારણ એની સાથે ચોંટવા માટેનું આકર્ષણ એની અંદર રહેલું છે. એમ નીલકંઠ વર્ણિના સ્વરૂપની અંદર આજ બંને ભૂદેવ શું થઈ ગયા? હવે જેમ લોખંડની અંદર, સોરી ચુંબકની અંદર લોખંડ ખેંચાય એમ ભગવાનની અંદર બે ભૂદેવો ખેંચાઈ ગયા. જેમ લોહ ચમક ભણી ચાળે, જેમ લોહ ચમક ભણી ચાળે. સરિતા તો સાગર ભણી વળે, સરિતા તો સાગર ભણી વળે. નદી ગમે એવી સુંદર મજાની વહેતી હોય, એ
ગંગાજીનો પ્રવાહ ખળખળ ખળખળ ખળ કરતો વહેતો હોય, અંદર પડીએ તો તણાઈ જઈએ એવો પ્રવાહ ચાલતો હોય, ગમે ત્યાંથી રસ્તો કરતી 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 કોને મળે? ભૂલ્યા નહીં? કોને મળે? એને સાગરને મળે. કોને મળે? સાગરને મળે. કેમ? સાગર સાથે એને અતૂટ પ્રેમનો નાતો છે. શું છે? પ્રેમનો નાતો છે. અને એના કારણે જે વહેતી 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 રસ્તાઓ કરતી કરતી ગમે ત્યાંથી સરિતા નીકળી હોય પણ ક્યાં જઈને ભળે? સાગરમાં જઈને ભળે. એમ આજે આ બંને છે ને મુમુક્ષુ આત્માઓ હતા, ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા, એટલે વહેતા વહેતા હવે ક્યાં પહોંચવા આવ્યા છે? ભગવાનની પાસે પહોંચવા. સરિતા તો સાગર ભણી વળે, સરિતા તો સાગર ભણી વળે, તેમાં જીવ છે દેવી જણાય, પ્રભુમાં તેનું ચિત્ત જણાય, તેમાં જીવ છે દેવી જણાય, પ્રભુમાં તેનું તણાય, ઓ પ્રભુમાં તેનું ચિત્ત તણાય, પ્રભુમાં તેનું ચિત્ત તણાય. બંને જણા મુમુક્ષુ હતા એટલા માટે ભગવાનની સાથે એનું ચિત્ત તણાયું. બોલો લો. અભિષેક પૂર્ણ કરી અને સીધા જ બંને બહાર નીકળ્યા. આવીને ભગવાન શ્રી હરિને જોયા. આહાહા, એમનું વાત્સલ્ય જોયું, એમની આંખોમાંથી નીતરતો પ્રેમને જોયું, એમની આભાને જોઈ અને બંનેને હાથ નતા જોડવા તોય શું થઈ ગયા? જોડાઈ ગયા. બોલો લો. હા, કોઈ કોઈ સ્થાન એવા હોય કે તમારે ત્યાં નમવું ના હોય, તમારે એની પાસે વંદન ના કરવું હોય, પણ એની આભા એ એટલું બધું પ્રબળ હોય એને કારણે તમારાથી શું થઈ જાય? નતમસ્તક થઈ જવાય આપણાથી. કોઈની પાસે આપણે પ્રશ્નો લઈને ગયા હોય અને એ હવે એની આભા હોય, એની ઓરા હોય, એનું તેજ હોય, આપણા બધા જ પ્રશ્નો એના દર્શન કરતાની સાથે શું થઈ જાય? સોલ્વ થઈ જાય, સમાઈ જાય. એ કઈ વિચાર જ ઉઠે નહીં. બોલો. હા, તમે ક્યારેક ગુરુજી પાસે બેસજો, અથવા તો ગુરુજી જેવા કોઈ મોટા સાધુ હોય એની પાસે બેસજો. તમે આમ બેસશો, એ કંઈ તમને વાત નહીં કરે. હા, એ એમના કામમાં બેઠા હોય ને, કંઈક કામ ચાલતું હોય અથવા કોઈ સાથે વાત કરતા હોય અને તમે જઈને ખાલી ત્યાં નજીક 2-5 ફૂટની નજીક બેસી જવાનું છે. કેટલું નજીક બેસી જવાનું. પછી તમે હકીકતમાં અનુભવ કરજો. તમને કોઈ માયાનો ઘાટ નહીં થાય, કોઈ રસાસ્વાદનો ઘાટ નહીં થાય, કોઈ સંકલ્પ નહીં થાય, કોઈ વિકલ્પ નહીં થાય. એકદમ મન નિર્મળ સ્થિર થઈ જશે. જેના જીવનની અંદર અનુભવ હશે એને ખબર બી હશે, અને જેને ના આવો અનુભવ કર્યો હોય એ ક્યારેક 5 મિનિટ 10 મિનિટ બેસી જજો એકવાર. હા, તમારા મનની વૃત્તિઓ સ્થિર થઈ જાય, કોઈ સંકલ્પ ન થાય, કોઈ વિકલ્પ ન થાય. કારણ એની ઓરા જ એટલી બધી પ્રબળ હોય ને કે આપણા સંકલ્પ અને વિકલ્પને શું કરી નાખે? નાશ કરી નાખે. હા, આ નીલકંઠની પાસે જ્યાં બંને જણા આવ્યા ત્યાં તો બંને શું કરી દીધું? હાથ જોડી દીધા. શું કરી દીધું? હાથ જોડી દીધા. બંને પ્રણામ કર્યું. પ્રણામ કરી નરભેરામે પૂછ્યું, બ્રહ્મચારી તમે ક્યાંથી આવ્યા છો? કારણ કે ક્યારે જોયા જ નતા, નવા હતા. અને ત્યારે બ્રહ્મચારીએ તેમને કીધું, અમે અનિર્દેશથી આવ્યા છીએ. ક્યાંથી આવ્યા છીએ? ભગવાન તો એવા જવાબ દેતા હતા ને, આ દુનિયામાં એવા જવાબ તો કોઈ આયલા જ નહીં હોય અત્યાર સુધીમાં. હા, તમારો દેશ ક્યાં? હતા કે અમારા દેશ છે સારી, પૃથ્વી અમારા દેશ છે. એવું જ્ઞાન તો એમની પાસે જ હતું. હા, તમારા માતા ને પિતાનું નામ શું? આ દેહ કા કોઈ માતા નહીં है, इस देह का कोई पिता नहीं है, हम तो अजर है, हम तो अमर है. બોલો લો. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા, મારે મુક્તાનંદ સ્વામી જયારે પ્રશ્ન પૂછે ને ત્યારે જોવા જઈએ, મજા આવે એવી કથા આવશે. જો હા, અને હકીકતની અંદર આ સમજણ આપણે હવે દ્રઢ કરવાની છે.
આપણે બધાએ હવે ક્યાં જવાનું છે? અક્ષરધામ એટલે અનિર્દેશમાં જવાનું છે. ક્યાં જવાનું છે? અનિર્દેશ. ભગવાન ત્યાંથી આવ્યા છે, અનિર્દેશથી આવ્યા છે. આવું બોલ્યા ને ત્યાં ઓલા બે તો માથું જ ખંજવાળવા માંડ્યા કે આવો શબ્દ જ ક્યારે હિસ્ટ્રીમાં સાંભળ્યો જ નથી. અનિર્દેશ આવ્યું ક્યાં? ભગવાન એને બંનેને મૂંઝાયેલા જોયા ને એટલે તરત જ ભગવાન હસવા લાગ્યા. ભગવાન કે આમાં તમને કઈ ખબર અત્યારે પડશે નહીં. અને પછી પેલા ભૂદેવને થયું કે હવે આમાં પડીએ ને એના કરતા હવે ભગવાનને એક જ પ્રશ્ન કરાય. શું કરાય? પ્રભુ જેમાં છો કે બાકી છે? ભગવાન કે અમારે ઉપવાસ છે આજે. શું છે? બોલો લો. પહેલી વાર સાંભળ્યું ગુજરાતમાં આવ્યા પછી મહારાજે સામેથી એવું કીધું, આજ અમારે ઉપવાસ છે. બોલો લો. પેલા બંને ભૂદેવો ભેગા થયા, નરભેરામ અને કયા? રૂપરામ. હા, તમારે મને યાદ રખાવવું પડશે જોડે જોડે. એ બંને વિચાર્યું કે ભગવાનને જો ઉપવાસ હોય તો અત્યારે તો કઈ ખીચડી બીચડી ખાશે નહીં, પણ ભગવાન માટે ફરાહાલ લઈ આવીએ. શું લઈ આવીએ? ફરાહાલ. એટલે બંને ભક્તો હતા ને એમાંથી એક જણ ગયો અને ભગવાન સારું શું લઈ આવ્યો? ફલાહાલ લઈ આવ્યો. લાવીને ભગવાનને અર્પણ કર્યું. નરભેરામ ઉઠ્યા, ફરાળ લાવ્યા અને ભગવાનની પાસે મૂક્યું. ભગવાન નીલકંઠ મહાપ્રભુએ બંને દેખે એવી રીતે પોતાના શાલિગ્રામ ભગવાનને સૌથી પહેલું ફલાહાર શું કર્યું? ધરાવ્યું. ધરાવીને પછી ભગવાન નીલકંઠ મહાપ્રભુ એ ફલાહારને આરોગ્યું. અને આરોગ્યા પછી થોડું આરોગ્યની પ્રસાદી કોને આપી દીધી? નરભેરામને અને રૂપરામને આપી દીધી. ભગવાન નીલકંઠ મહાપ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે તમે અહીં રોકાઓ, તમારી સેવાનો લાભ આપો, તમારા દર્શનનું સુખ આપો. ભગવાન કે ઓહો, આવું તો અમે જ્યારથી અયોધ્યા છોડીને નીકળ્યા છીએ ને ત્યારથી જ્યાં જઈએ છીએ ત્યાં આમંત્રણ હી આમંત્રણ, આમંત્રણ હી આમંત્રણ, પણ અમે કોઈ જગ્યાએ કોઈનું આમંત્રણ સ્વીકારતા નથી. આવીશું, પાછા ફરીને ક્યારેક આવીશું, ચિંતા કરશો નહીં. કારણ કે હવે ક્યાં રહેવાના છીએ? ગુજરાત જ રહેવાના છે. હવે ગુજરાતને છોડીને જવાના નથી. એટલે કેટલું ફરતા ફરતા ફરશું, પછી પાછું રાઉન્ડ તો મારવા માટે અહીંયા જ આવવું પડશે ને ક્યાં જઈશું? એટલે મહારાજ કે પાછા અમે ફરીને આવીશું. બીજે દિવસ તજી તે હસ્તાન આવ્યા ભાળજ શ્રી ભગવાન, વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની પાળે. ભગવાન ત્યાંથી નીકળ્યા. ક્યાંથી નીકળ્યા? ઉમરેઠથી. ત્યાંથી નીકળીને ક્યાં આવ્યા? ભાલેજ આવ્યા. ક્યાં આવ્યા? ભાલેજ. અને ભાલેજથી ભગવાન નીકળ્યા અને સીધા ક્યાં આવ્યા? વરતાલમાં મહારાજ આવ્યા. બોલો લો, બોલો તારે હરિકૃષ્ણ મહારાજની. હા, મહારાજ વરતાલ એ તળાવની પાળે આવી અને બેહી ગયા. હો હા, વૃક્ષની ઘટાને જોઈ ભગવાનને આનંદ થઈ ગયો. ઓહો, આ રોકાઈ જવા જેવું ખરું. હા, નાનકડું એવું સુશોભિત એ સમયે ગામ, એની શોભાને જોતા નીલકંઠ વર્ણિના હૃદયની અંદર કાંઈક વધારે આજ આનંદ થયો. હા, આનંદ થતાની સાથે જ ભગવાને વિચાર્યું કે ઓહો, અહીંયા તો વર્ષો પહેલા હિડિંબા વન હતું. કયું વન હતું? આપણે બધા નજીક છે હિડિંબા વનના. અને હિડિંબા વનમાં કોણ રહેતી હતી? કોણ રહેતી હતી? હા બોલો, આપણી બાજુમાં જ રહેતી હતી. અને અહીં કોણ આવ્યા હતા ત્યારે? ભગવાન કયા આવેલા હિડિંબા વનમાં? કે નથી ખબર? હા વાલો, જવા દો. હિડિંબા વન હતું. ભગવાન ધીરે ધીરે તળાવના કિનારે બેઠા હતા ને, ત્યાંથી આવી વચ્ચે મહાદેવજીનું મંદિર છે. આજે પ્રસાદીનું મંદિર મહાદેવજીનું વડતાલમાં છે. ત્યાં આવ્યા. ભગવાને જળ ચડાવ્યું મહાદેવજીને. શું ચડાવ્યું? જળ ચડાવ્યું. જળ ચડાવીને પછી હિડિંબા વનમાં આવ્યા. સુંદર મજાની એ બદરીની વૃક્ષની બોરડી, બદરી એટલે કે બોરડી, બોરડીની સુંદર મજાની ઘાટતી છાયા હતી. ભગવાન ત્યાં આવી થોડી વાર સ્થિર થઈને હું રહ્યા? ઊભા રહ્યા. સુંદર મજાના ભગવાન નીલકંઠ મહાપ્રભુ તે ઊભા ઊભા હાસ્ય કરે છે કે આ હા હા,
અહીંયા એક દિવસ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મારી શાશ્વત મૂર્તિનું સુખ મારા ભક્તોને આપવા માટે મારે આ સ્થાનમાં પધરાવવાનું છે. માટે આજ્ઞા અને ઉપાસના અહીંથી મારી પ્રવર્તાવાશે. એટલે મારું સ્વરૂપ સ્વસ્વરૂપ એટલે કયું સ્વરૂપ? હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ. એક દિવસ હું અહીં પધરાવીશ. મહારાજને આજ આનંદ છે. થોડી વાર થઈ મહારાજ પાછા ત્યાંથી નીકળ્યા અને પેલી તળાવની પાળે આવીને બેઠા. એ જ સમયની અંદર ત્યાં જોબન પગી આવ્યા. કોણ આવ્યા? જોબન પગી. હાથની અંદર તીરકામઠું છે, એક હાથમાં તલવાર છે, પાછળ ધારીઓ લગાવેલું છે, એક બાજુ ભાલો લગાવેલો છે. બોલો લો. હા, ત્યારે તો ભગત પાકા હતા ને, એટલે બધું રાખતા, કોઈ વસ્તુની ખામી નહીં. હા, તુષારભાઈ પાક્કા ભગત. અને બધું લઈને જ્યાં નીલકંઠને જોયા ત્યાં થયું, ઓય તારી, અમારા ગામમાં તો આવા કોઈ દાડો બાલા જોગી જોયા જ નથી. ખેંચાણું એનું મન, ખેંચાતાની સાથે નજીક ગયા. પેલી તળાવની પાળ ઉપર મહારાજ બેઠેલા. આવતાની સાથે મેં હમણાં જ જેમ કીધું ને એમ કોઈને નમે જોબન બધાને નમાવે. બાપા શું કરે? નમાવે. એની જગ્યાએ ધબ લઈને ક્યાં પડ્યો? नीलकंठ वर्ण्य चरण में पड़ो. अरे बाला जोगी कहाँ से आते हो? अरे हम तो उत्तर हिंदुस्तान से आते हैं. तब क्या जाने वाले हो? बस कोई नक्की नहीं है, जहाँ अच्छा लगे वहाँ चले जाएंगे. अरे वैसा नहीं, कहीं कृपा करो, हमारे यहाँ रुक जाओ. भगवान के हम रुकने वाले तो अभी नहीं है. अरे प्रभु नहीं, આજે તમે અહીં આવ્યા છો, અમારે ત્યાં એકાદ દાડો ના રોકાવ તો હું તમને અહીંથી જવા દઉં નહીં. ભગવાન કે અત્યારે તો આને બહુ બહેસ કરવામાં મજા, રોકાઈ જવામાં મજા. ભગવાન કે સારું, કઈ વાંધો નહીં, હું અહીં રોકાય. અરે મહારાજ, તમારા માટે તમે કહેતા હોય હું એક ઓરડી બનાવી આપું તમને. શું બનાવી આપો? અહીં રહેજો, ભજન કરજો, ભક્તિ કરજો, અમને બધાને દર્શન આપજો. હું બધું આમ જે લૂંટબૂટ કરીને આવું ને પછી આશીર્વાદ આપજો, એટલે બધા પાપ ધોવાઈ જાય અને મારો ધંધો ચાલતો રહે. ભગવાન કે ના, ધંધો જ તારો બંધ કરાવવાનો છે. મનમાં કે હું કે આ ધંધાને હાવ બંધ ના કરાવું ત્યાં સુધી હું ભગવાન સ્વામિનારાયણ નહીં. ભગવાન કે ઓરડી બોડીની જરૂર નથી, તારે જો રોકવા હોય તો એક દાડો રોકાવ, એનાથી વધારે નહીં. ત્યારે પેલા જોબન પગે હાથ જોડીને કીધું, ભગવાન મારે ઘેર પધારો. ક્યાં પધારો? ઘેર પધારો. સોણી શ્રી હરિ લાગ્યા ઉચરવા, મારે જવું છે તીરથ કરવા. સોણી શ્રી હરિ લાગ્યા ઉચરવા, મારે જવું છે તીરથ કરવા. અમે આવશું વળતા જ્યારે, અમે આવશું વળતા જ્યારે, અમે આવશું વળતા જ્યારે, અમે આવશું વળતા જ્યારે, ત્યારે ગામ રહેશું તમારે, ગામ રહેશું તમારે જ ત્યારે, ગામ રહેશું તમારે ત્યારે, ગામ રહેશું તમારે ત્યારે. ભગવાન ઊભા થયા. ભગવાન કે આ ઓરડી બોરડી પાછો ફસાવશે અને મને જવા દેશે. ભગવાન કે એવું કર જોબન, પાછા અમે થોડા દાડામાં વિચરણ કરતા કરતા અહીંયા જ આવવાના છે. કાંઈ જવાના? ત્યારે અહીં રોકાશું, અત્યારે નીકળશો. અરે પ્રભુ, હમણાં જ તમે શું કીધું મને? એક રાત તો, અરે પાછું થોડી વારમાં બદલી જવાનું. એક રાત રીધા વગર હવે અહીંથી જવાય નહીં. ભગવાન કે હવે તો જવું જ પડશે. હવે જો સમય થઈ ગયો છે વધારે, પણ વડતાલમાં હમણાં ભગવાનને આપણે જમાડી દઈએ હો, અને રાત્રે ઉડાવી દઈએ, બરાબર? પછી આપણે કથા પૂરી કરી દઈએ. જોબન પગી ઘેર લઈને આવ્યો. ભગવાન નીલકંઠ મહાપ્રભુ ઘરની અંદર ગયા. હા હા હા, પણ એક દિવસનો ખુખાર લૂંટારો, એનું ઘર કેવું હોય વિચારો લો તો. હે, એક બાજુ મોટી મોટી માણો ભરેલી, શેની? મીંઢળની, જનોયોની,
જે હાથમાં આવ્યો નહીં કે લૂંટો નહીં ને કાપીને સીધી નાખી નહીં. આવું લૂંટારો, ઘરની અંદર બધું વેર વિખેર પડેલું. ભગવાન કે કંઈ નહીં, આને જ સુધારવા માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો છું. મારા સાધુઓને એટલા માટે જ મારે બનાવવાના છે. એ સાધુઓ કથાઓ કરશે, સત્સંગ કરાવશે અને જીવને કાદવમાંથી કાઢી અને કંચન જેવો બનાવશે. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય દેશ ને વિદેશની અંદર ડંકા મારતો થશે. હા, એમનામ થોડો થયો છે. આ સંપ્રદાયની પાછળ સાધુઓનો અને એ સમયના હરિભક્તોનો, ગ્રહસ્થોનો પૂરેપૂરો ભોગ રહેલો છે. ત્યારે આજ હું અને તમે એના બેઠા બેઠા મીઠા ફળ ભોગવી રહ્યા છે. હા, એમ નામ નથી આપણે આનંદ કરી રહ્યા, એમ નામ નથી રોજ ચૂરમાના લાડવા ખાઈ રહ્યા. લ્યો, કાલે પાછા એક યજમાન છે કે મારે તો કંઈક મિષ્ટાન કરાવવું છે. મેં કીધું તારે મિષ્ટાનનો ખર્ચો અલગ થશે. હા, મિષ્ટાન ભાઈ અંદર ના આવી જાય કે તમે તમારે જે ખર્ચો કરવો એ કરો, પણ મારે બધાને શું જમાડવું છે? મિષ્ટાન જમાડવું. મેં તમને શું ભાવે? મને ભાવે નહીં, તમને ગમે એ કરાવો. કે શું કે તમને ગમે એ? મેં તો કાલે બુંદીના લાડવા રાખીએ. આપણે શું રાખીએ? બુંદીના લાડવા. લો, એક દાડો જાય ને બીજા દાડે બુંદીના લાડવા. બોલો લો. હા, ત્યાં પાછો ત્રીજો ને ચોથો દાડો ત્યાં ઘનશ્યામ કાકા બેઠા હતા. એક દાડો આપણે છેલ્લે પૂર્ણાહુતિ કરવાની છે, આપણે શું રાખીશું? મેં તું કાંઈ નહીં, જે છે એ જ ચલાવવાનું છે. બોલો, છે ખાવા પીવાથી લઈ એ બેહવા સુધીની કેવી સુવિધાઓ? બોલો લો. હે, બાકી રહ્યા હતા સોફા, ખુરશીઓ. હે, ગરમી લાગતી હતી. સુનિલભાઈ ત્યાં કે અમે એસીમાં રહીએ અને તમે ત્યાં ગરમીમાં રહો. કંઈ વાંધો નહીં, જાઓ, બધા માટે પંખા, 8 પંખા લાવીને મૂકી દીધા. ફરિયાદ કરે તમારે. હા, બહુ વધારે થાકીને આવ્યા હોય ને જો જાગતા ના, ધ્યાન ના રાખીએ, ઊંઘી જઈએ. બસ આવું તો ઘેરે નથી. હે કરીને હોય છે લાંબાઈ ધીરે રહી. હોય નથી ગયા અત્યારે કોઈ. હા, પણ આ તો કઈ રાખ્યું એમ. બોલો, સુખી સુખીને સુખી મહારાજે કર્યા. જોબનને સુધારવો છે મારે, પણ ક્યારે સુધરશે? એનું અન્ન લઈશ, એનું કાંઈક હું અંગીકાર કરીશ, અને એનું ઋણ જ્યારે મારા ઉપર આવશે ત્યારે એનું કાંઈક ભાગ્ય જાગશે. ભગવાન નીલકંઠે જાતે પોતે સીધું માંગી અને બાટી બનાવી. મહારાજે શું બનાવી? બાટી બનાવી. ભગવાન ઠાકોરજી મહારાજને ધરાવીને એનો પ્રસાદ પોતે અલ્પ જમ્યા અને જમીન જુબન પગી. અને જે બી પગી સમાજના માણસો બધા દર્શન કરવા માટે આવીને બેઠા હતા ને, એ બધાને ભગવાને વેચી દીધી. શું કર્યું? વેચી દીધી. પ્રસાદ આપ્યો કે આ મારો પ્રસાદ જમશે ને તો આના સુકૃત હવે જાગ્રત થશે. એ જ સમયની અંદર જોબન પગીના ભાઈ દેવકરણ ભાઈ હતા. એને મનની અંદર સંકલ્પ થયો કે ભગવાન જોબનને ઘેર જમ્યા, હવે મારા ઘેર પોઢવા માટે રાત્રે આવે તો કેટલું સારું. હે, જ્યાં આટલો સંકલ્પ કર્યો અને એ જ સમયે ભગવાન નીલકંઠે જોબન પગીને કીધું, જોબન તારે ઘેર ભોજન લીધું, હવે આ દેવકરણના ઘેર જઈ અને અમે શું કરીશું? આરામ કરીશું. જ્યાં આટલો મહારાજ બોલ્યા ત્યાં દેવકરણના હૃદયની અંદર પણ બાલા જોગી જે સાધુ રૂપે હતા ને, એ કયા રૂપે થઈ ગયા? ભગવાન રૂપે. કે આ ભગવાન છે. હજુ તો સંકલ્પ કર્યો ત્યાં તો સિદ્ધ કર્યો, માટે આજ મારા પણ અહો ભાગ્ય છે. ભગવાન શ્રી હરિ દેવકરણ ભાઈને ઘેર ગયા. ત્યાં જઈને ભગવાન શ્રી હરિ એ એકાંત ઓરડો હતો, એની અંદર ભગવાન પોઢ્યા. હવે ભગવાન કાલે સવારે જાગશે, અત્યારે ભગવાનને શું કરીએ? પોઢાડી રાખીએ. અને પછી કાલે ભગવાન વરતાલથી નીકળશે, સીધા બોચાસણની અંદર જશે અને ત્યાં પછી જઈને એ સુંદર મજાની લીલાઓ આવશે. બધી આવતીકાલે કથામાં સાંભળીશું. અત્યારે હવે કથાને અહીંયા પૂર્ણ કરીએ, બરાબર? તો અત્યારે હવે વિશેષ સમય ન લેતા ભગવાનની 2 મિનિટ ધૂન કરી અને સભાને અહીંયા પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. બધા જ ભક્તોને આજે છઠ્ઠા દિવસની કથાની પૂર્ણાવતી ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.